ખડંબા પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત થતાં હાલમાં તેને બાપોદ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવી છે। ત્યારે માત્ર 2 જ વર્ગખંડમાં 47 વિદ્યાર્થીઓને એકસાથે અભ્યાસ આપવામાં આવતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે। વડોદરા શહેરનો વ્યાપ વધતા અને વિવિધ ગામોનો શહેરમાં સમાવેશ બાદ શિક્ષણ સમિતિમાં પણ ગ્રામ્ય વિસ્તારની કેટલીક શાળાઓનો સમાવેશ થયો છે, જેમાં ખડંબા ગામની શાળાનો પણ સમાવેશ થયો છે। જો કે ગામની શાળાનું મકાન જર્જરિત હોઈને તેની શિક્ષણ સમિતિએ તાત્કાલિક બાપોદ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેને લઈને વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો હતો। જો કે હાલ સમિતિ દ્વારા આ શાળામાં 2 જ વર્ગખંડ ફાળવવામાં આવ્યા છે, જેમાં 2 શિક્ષકો દ્વારા ધોરણ 1 થી 5ના બાળકોને શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। ત્યારે એક સાથે 2 ધોરણ ચાલતા શિક્ષકો પણ વિષય મુજબ વિદ્યાર્થીઓને પૂરતું ધ્યાન આપી શકતા નથી હોવાનું બહાર આવ્યું છે। ઉચ્ચ શિક્ષણ અને નિઃશુલ્ક શિક્ષણની વાતો કરતી શિક્ષણ સમિતિ જો આવી શાળાના બાળકો પ્રત્યે સજાગ નહીં રહે તો બાળકોના વિદ્યા અભ્યાસ પર પણ અસર પહોંચી શકે છે। હાલ આ શાળામાં જવા માટે મંદિરના બાજુમાંથી રસ્તો આપવામાં આવે છે, ત્યાંથી થઈને વર્ગખંડમાં જવાય છે અને ખૂબ સાંકડો રસ્તો હોવાથી વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હાઈવેથી પારથી આવતા વિદ્યાર્થીઓને લાવવા લઈ જવા માટે પણ સમિતિ દ્વારા 2 વાનની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 27 જેટલા બાળકોને 628 ભરીને સ્કૂલ સુધી લાવવામાં આવતા હોય છે। ત્યારે અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓના પણ છૂટકે વાનમાં બેસીને સ્કૂલ સુધી આવવાની ફરજ પડી રહી છે। જે બાબતે શાસન અધિકારી શ્વેતાબેન પારગીને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ ધોરણ 1 થી 5માં સંખ્યા પ્રમાણે 2 જ શિક્ષક મળી શકે અને વિદ્યાર્થીની સંખ્યા મુજબ અમે વિદ્યાર્થીને લાવવા લઈ જવા માટે 2 વાન ફાળવી છે અને વિદ્યાર્થીઓના શિક્ષણ અંગે તેમણે જવાબદારી આચાર્ય પર ઢોળી હતી। થાય તો શું થાય? 2 વાન એટલા માટે આપવાની હોય, ટ્રાન્સપોર્ટેશનનું એલાઉન્સ તો બધા છોકરાઓનું અપાતું હોય, પણ ઘણી વખત વાલીઓ પોતાની રીતે પોતાના બાળકોને મૂકી આવતા હોય। સર, એમાં એવું છે કે 2 જ વર્ગ મળી શકે। આમે શિક્ષકનું પ્રમાણ પણ જોઈએ ને તો 2 જ વર્ગ થાય, ભલે 1 થી 5ની શાળા છે, પણ 48 વિદ્યાર્થીઓ દીઠ 2 શિક્ષક મળવા પાત્ર છે।